કેસુડાના પાણીથી નાવનો એટલે ઠંડક થોડીક સારી રહે શરીરમાં અને રોગો ન થાય, ચામડી સારી રહે. થોડા ઉપર ચડવું પડે એવું છે. જો ઉપર છે, અહીંથી કેમ ચડવું ને એ બધું વિચારું છું હવે. તો આ ડાળી ઉપર છે પણ ડાળી પાતળી, જો બીક લાગે થોડીક. જો માથે ચડી ગયા ને જો સરસ મજાનો કેસુડો છે અહીંયા. જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ તો એકદમ ફૂલ મોજમાં છીએ અને આજે તો રવિવાર છે એટલે ગામડે આવ્યા છીએ ઘણા દિવસ પછી ગામડે આંટો મારવા માટે. અને સવારમાં જો અમે તો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. નહીં શું ખાજ હે પૂરી ખાજ દિલ વાલી પૂરી ખા રહી है हमारी लड़की. देखो બાજુમાં જો અમારા અગુ બેઠી છે, રમાડે છે એને. હવે એ ઢપ થઈ ગયા. જો કાંઈ વાંધો નહીં, ઊભી થઈ જા, ઊભી થઈ જા. જો પડી જવું ને ઊભું થવું ને એવું બધું ચાલુ રહે ને. અત્યારે એને બહાર લઈ ગયા હતા કાકાને કહીને. આ બાજુ અમારે જો રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું. પૂરી બનાવી દીધી છે, રોટલા બની ગયા છે અને શાક બની ગયું છે અને મરચા તળાઈ ગયા છે. થોડું કામકાજ બાકી છે. ચાલો તો એ ઊભી થઈ જા, ઊભી થઈ જા. તો અમારે પડી એમનામ જ પડી છે. જો ચાલો તો ઘણી રમાડી. હજી તો વાડીએ જવું છે, થોડુંક કામ છે અમારે. એની માટે કેસુડા વીણવા જવું છે નહીં મળે તો. ચાલો તો કન્ટિન્યુ બના રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આવી ગયા છીએ વાડી, આવ્યા છીએ હવે ઘરે છીએ ને. વાડીએ કાંટો મારવા કાલે આવ્યા હતા ને આજે પાછા આવ્યા છીએ ને આવી ગયા છીએ. જો કેવડાના ઝાડે આવી ગયા ડાયરેક્ટ. જો થોડા કેસુડા વીણવાના છે આપણે નવ્યાને નવરાવવા માટે, કારણ કે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને હવે કહેવાય છે કે કેસુડાના પાણીથી નાવનો એટલે ઠંડક થોડીક સારી રહે શરીરમાં અને રોગો ન થાય, ચામડી સારી રહે. કહેવાય છે કેસુડો બહુ ફાયદાકારક હોય છે. એટલે આપણે જો કેસુડો વીણવા આવ્યા છીએ અને નીચે જો થોડો થોડો કેસુડો બધો પડ્યો છે તો અમે વીણવાનો છે. જો સરસ મજાનો કેસુડો છે. જેવો તો બધું કેસુડો પૂરો થવા આવ્યો છે, કારણ કે સિઝન પૂરી થઈ ગઈ છે, ધૂળેટી વહી ગઈ છે. પહેલાં લોકો બધા કેસુડાના પાનથી ધૂળેટી રમતા હતા. જો તમે જો ધૂળેટીમાં કેસુડાના પાનથી ધૂળેટી રમ્યા હોય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દીધો, કારણ કે અત્યારે તમે આધુનિક યુગ આવી ગયો એટલે કલર આવી ગયા, ગુલાર આવી ગયા અને બીજા અનેક પ્રકારથી ધૂળેટી રમે છે. ને હવે તો પહેલાં રમતા હતા બધા કેસુડી છે. આપણે પહેલાં રમતા હતા, કેસુડો પલાળીને મૂકી દેતા હતા, સરસ મજાનું પાણી બનાવીને પછી ધૂળેટી રમતા હતા. અત્યારે બહુ ઓછું રમે છે. તમે કેસુડાના પાનથી રમ્યા હોય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો ને. ચાલો થોડોક કેસુડો વીણી લઈએ. સરસ મજાનો છે, નવ્યાબેન માટે છે, થોડોક પાડવાનો છે ને એવું બધું છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહીજો ફેમિલી. જોવો તો તડકો ખૂબ થઈ ગયો છે અને આપણે એટલો કેસુડો વીણ્યો છે અને હજી થોડો વિચાર છે થોડો વીણીએ તો હવે કેસુડા ઉપર ચડવું પડે એવું છે. જો આ ઉપર છે, અહીંથી કેમ ચડવું ને એ બધું વિચારું છું હવે. તો આ ડાળી ઉપર છે પણ ડાળી પાતળી છે ને થોડી ભાંગી જાય એવી છે. કંઈક આમાં રિસ્ક જાજુ છે ને એવું છે. નીચે તો બહુ નીચેથી બધું વીણી લીધો છે, આટલો વીણો છે ને. ચાલો ટ્રાય કરીએ, જો ઉપરથી પોસિબલ હોય તો જરાક ઉપર ચડીને થોડો પાડીએ. ચાલો તો જોઈએ ઉપર ચડાય તો ચડીએ, કન્ટિન્યુ બન્યા રહ્યો ફેમિલી. જુઓ તો આપણે હવે કેસુડા ઉપર ચડી ગયા છીએ અને થોડી બીક લાગે છે. જો બીક લાગે થોડીક. જો માથે ચડી ગયા ને જો સરસ મજાનો કેસુડો છે અહીંયા. જો ઉપરથી તો સારો લાગે છે પણ આમ બીક લાગે. જો કેવો સરસ મજાનો કેસુડો આટલો જ નજીક છે. ચાલો જો નીચેથી જુઓ તમે અને આ વ્યૂ જો ખેતરનો. ચાલો છે ને. ચાલો તો કન્ટિન્યુ બન્યા જાઓ. તો કેસુડો વીણી લઈએ, કારણ કે મોબાઈલ વિડીયો ઉતારવા રહીશું તો આપણે પડી જાવ હેઠો. ચાલો કન્ટિન્યુ બન્યા જાઓ ફેમિલી. જુઓ તો આપણે સરસ મજાનું કામ કરી વાળ્યું ને કેસુડો વીણી લીધો છે, પણ પરસેવો વળી ગયો છે, કારણ કે કેસુડો હતો ઉપર ડાળખી, થોડુંક ઊંચી ડાળખી હતું એટલે આમ પડી એવું બધું બીક ને એવું લાગે એવું હતું. એટલે થોડુંક આપણે ડાળખી પાડીને બાકી નીચે પડ્યો હતો ને આપણે જો સરસ મજાની થેલી નાનકડી એવી ભરી છે. આટલી તો નવી બેનને અમારે ઘણી થઈ રહી છે ના એ થોડાક વાત. ચાલો તો જો આટલો કેસુડો વીણ્યો છે ને. તમારે પણ કે આજુબાજુમાં કેસુડો હોય ને તમે કેસુડે નાયા હોય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અમારે જાઓ કેસુડો છે સેટે બાજુમાં, એટલે ગામડે હોય એટલે હાલે. સેટેથી થોડો વીણી લીધો, થોડીક મુશ્કેલી પડે વીણવા પડે ને ઉપરથી પાડવો પડે ને એવું બધું હોય. ચાલો તો હવે
કેસુડો તો વીણી લીધો ને થોડુંક પાછું વાડી આટો મારી લઈએ. તો કન્ટિન્યુ બનાવી રહ્યો છે, તમને થોડુંક વાડી દેખાડું. ચાલો તો હવે કન્ટિન્યુ બનાવી રહ્યો. મેલી જુઓ તો હવે પાછા આપણે કેસુડા વીણીને વાડી આવી ગયા છે. અને વાડીએ મમ્મી પપ્પાની કામ કરતા હતા ને કુવા દાણા એવું બધું સારું કરતા હતા ને કરી વાળ્યું છે. ને હવે જો શાક બકાલ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. તો રીંગણા ઉતારે છે ને આ બાજુ જો પપ્પા ડુંગળી ઉતારે છે. બહુ છે ને થોડું થોડું છે, કારણ કે તડકો હોય ને પાણી હોય ને આ બાજુ જો ટ્રેક્ટર હાલે. તો આટલું કાપવાનું કામકાજ ચાલુ છે. હવે જો બધું હવે અમારે થોડીક ટાઈમ પછી હવે કપાવવાનું છે. હવે મરચાં બચ્ચા થોડાક છે એને ઉતારી જાય પછી ચાલુ તો રીંગણા છે પડતું કરે એવા. એવું તડકો ખૂબ થઈ ગયો છે. હવે પાછું ઘરે જવાનું ને એવું છે. પછી જો મરચાં લાલ લાલ. ચાલો તો ડુંગળી છે, જો પપ્પા ડુંગળી ઉતારે. જો ચાલો તો કન્ટિન્યુ બનાવી દો. તડકો ખૂબ થઈ ગયો છે, સૂરજ દેવતા ચડી ગયા છે ઉપર અને તડકો ખૂબ છે. ને ટ્રેક્ટર આ બાજુ ટ્રેક્ટર તો કાકાને ન્યા હાલે છે, આપણે નથી હાલતું. ચાલો તો કન્ટિન્યુ બનાવી દો. હવે જવાનું છે ઘરે. ફેમિલી જુઓ તો આપણે ગામડેથી રાજકોટ જવા નીકળી ગયા છે. ને રાજકોટ જવા તો ક્યારના નીકળી ગયા ને નાનકડો એવો હોલ્ડ કર્યો છે. ને હોલ્ડ કર્યો છે કુવાડવાની બાજુમાં. પહેલાં ચોટેલા હોલ્ડ કર્યો હતો, મને ત્યાંથી પાછા અમારે નવી બેન થોડાક ડેન્જરસ બનતા જાય એટલે હવે રહેતા નથી. નહીં ઊંઘ જ નથી આવતી. પૂછી જ નહીં. કલાક થઈ આપણે ઘરેથી નીકળતા. પાછા જો HP પેટ્રોલ પંપે હોલ્ડ કર્યો છે. પેટ્રોલ થોડું પુરાવી લીધું છે. થોડીક વાર બેવી છે. જો કુવાડવાનું એક કુવાડવાની બહાર જ છે. નહીં શું કરે ઊંઘા ખાસ નાસ્તો કરાવે સુઈ જાય એમ આવું છે કંઈક. જો નવી બેન અમારે હોતા નથી ને એવું કંઈક છે. ચાલો તો થોડીક વાર બેસશું અને પછી પાછા રાજકોટ જવા નીકળી જશું. તો આપણે હવે રાજકોટ પહોંચી ગયા. રાજકોટ તો આપણે થોડી વાર લાગી પહેલાં પહોંચ્યા. આવીને જો સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કારણ કે 2 દિવસથી તડકામાં નામ ઠેમ હતા. ને જો જમવા બેસી ગયા છીએ અને નવી જો મોબાઈલમાં જોવે નહીં તોફાની એક્સપ્રેસ થઈ ગઈ છે. હવે કોઈના બાપનું સાંભળતી નથી. જમવામાં તો હજુ બનાવ્યું નથી, બહારથી લાવ્યા છીએ. પનીરનું શાક છે, ઘઉંની રોટલી છે, સંભારો છે, નવી બનબાટે, પછી માસી જો સરસ મજાનો થેપલો આપ્યો છે. બલ્લે બલ્લે થઈ જાય. અને આમાં ઊંધિયું છે, ઊંધિયાનું શાક, પનીરનું શાક ને એવું છે. કંઈક જમવાનું કાઢતા છે. છાશ અંદર છે. છાશ તો અમારે અંદર રાખવી પડે, કારણ છાશ જ પીવે. જો ખબર નથી બેટા, પેલા ખાઈ લેવાનું. ચાલો જો આવું હોય કે, કારણ કે ગામડેથી આવ્યા એટલે થોડા મોડા પગ્યા એટલે પછી કંઈ જમવાનું બનાવવાનો સમય ને એવું મળે નહીં. ને હવે નવ્યા બેન તો અમારે કાંઈ પૂજવા દેતી નથી. નહીં ઘરે જો નખરા આવું છે કંઈક. ચાલો તો ફટાફટ જમી લઈએ. જમીને પાછી અમારે ઘડી ગઈને ફેરવવાની આમ તેમ કામ થાય ત્યાં લગન. તો ચાલો તો જમી લઈએ ને પછી મળીએ. ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના 10:30 જેવું થઈ ગયું છે. ને બેઠા છીએ ને અમારું ટાબરિયું જો હજી તોફાન ચાલુ જ છે. એને તો હાલે હોવાનું નામ લેતું નથી અમારે. આજ તો આખો દિવસમાં હોતું જ નથી, જરાક હોતું છે. બિસ્કિટ બગાડે ત્યારે તો આવું કાંઈ કામકાજ ચાલુ છે ને તો. નહીં ટાટા કહી દે. ટાટા ટાટા ટાટા. બિસ્કિટ નીચે પડી ગયું, ઉઠાઈ લે, નીચેથી વીણી લે. એરિયો હા બતાવી દે, પપ્પાને બતાવી દે. હા એ બી લઈ લે. લઈને માંગવાનું જવું કામ છે ને બેઠા સીવી બે જો પેલું જીવડું આવી ગયું જો. આ જીવડું. ચાલો તો આવું કંઈક છે ને. વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. ચાલો મળશું આવા નવા વ્લોગ છે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.